સુરતમાં વસ્તી ગણતરીને લઈ પ્રાથમિક શિક્ષક મહાસંઘના શિક્ષકોએ વિરોધ નોંધાવ્યો છે। કહ્યું, અમને ઘણી બધી અગવડતા છે, પરંતુ સાંભળવા વાળું કોઈ નથી। વસ્તી ગણતરીને લઈને શિક્ષકોએ વિરોધ નોંધાવ્યો છે। પ્રાથમિક શિક્ષક મહાસંઘ દ્વારા આ વિરોધ કરવામાં આવ્યો છે। સુરતના ઉધના ખાતે આવેલ ઝાંસી કી રાની ગાર્ડનમાં મોટી સંખ્યામાં શિક્ષકો એકત્ર થયા હતા। શિક્ષકો દ્વારા જુદી જુદી માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો છે। ઘર અને શાળાથી દૂર વસ્તી ગણતરીમાં શિક્ષકોને મોકલતા આ વિરોધ થયો છે। શિક્ષકોને વસ્તી ગણતરીનું કાર્ય 7 કિલોમીટરથી લઈ 21 કિલોમીટર સુધી દૂરના બ્લોક ફાળવવામાં આવ્યા છે। એક તરફ ઉર્જા અને ઈંધણ બચાવવાની વાત થઈ રહી છે, તો બીજી તરફ શિક્ષકોને વસ્તી ગણતરીના નામે હેરાન કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। શિક્ષકો દિવસભર શાળાનું કામ કરે કે વસ્તી ગણતરી ન કરે તેને લઈ મૂંઝવણમાં છે। છેલ્લા 15 દિવસથી શિક્ષકો તંત્રને અરજી કરી રજૂઆત કરી રહ્યા છે, પરંતુ કોઈ ઉકેલ આવતો નથી। 1000થી વધુ અરજી તંત્રને આપવામાં આવી છે, પરંતુ કોઈ ઉકેલ ન આવતા હવે વસ્તી ગણતરીના કાર્યમાંથી મુક્તિ આપવાની માંગ ઉઠી છે। દેસાઈ, મહિલા ઉપાધ્યક્ષ, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સુરત મહાનગરમાં હું મહિલા ઉપાધ્યક્ષ તરીકેની જવાબદારી વહન કરું છું। અહીં અમે વસ્તી ગણતરીની જે રાષ્ટ્રીય કામગીરી છે તેમાં અમને જે અગવડો પડે છે તેના માટે અમે 15-20 દિવસ પહેલાં જે અધિકારીઓ આયોજન કર્યું છે તેને આવેદનપત્ર આપેલ છે, જેમાં અમારી મહિલા બહેનોને પહેલેથી BLOના ઓર્ડર છે। એ લોકોને વસ્તી ગણતરીમાં પણ નોકરીનું સ્થળ અલગ ઝોનમાં છે, રહેણાંક સ્થળ અલગ ઝોનમાં છે અને વસ્તી ગણતરીનું સ્થળ પણ અલગ ઝોનમાં આપેલું છે। એટલે લગભગ એમના ઘરથી અને શાળાથી 20 કિલોમીટર જેટલું વસ્તી ગણતરીનું સ્થળ થાય છે। હવે અમારી 8 જૂનથી શાળા પણ શરૂ થઈ રહી છે, તો અમારે બાળકોને પહેલાં કેન્દ્ર સ્થાને લેવાના છે। આ કામગીરી અમારે શાળા સમય પહેલાં કે શાળા સમય પછી કરવાની હોય છે। મારી ઘણી બહેનોને એવા સંવેદનશીલ વિસ્તારો આપેલા છે કે જે વિસ્તારોમાં દિવસ દરમિયાન પણ એકલા જઈ નહીં શકાય। તો આ કામગીરી માટે જો બપોરની શાળા, મોટેભાગે બહેનોની બપોરની શાળા હોય તો સાંજે કેવી રીતે જઈ શકાય? આના માટે અમે જવાબદાર અધિકારીઓને અવારનવાર મુલાકાત લીધી છે। મારી બહેનોએ વ્યક્તિગત અરજી કરી છે, સંગઠન દ્વારા પણ અવારનવાર આવેદનપત્રો આપવામાં આવ્યા છે। આ સિવાય મારી બહેનોને અમુક કર્મચારીઓના ઓર્ડર કેન્સલ કરીને ડબલ બ્લોક ગણવા પડશે એવી ટેલિફોનિક જાણ કરવામાં આવી છે, અને જેણે સ્થળ બદલવાની અરજી આપી નથી એને ઘરની બાજુનો વિસ્તાર, વ્યવસ્થિત વિસ્તાર છોડીને સ્લમ વિસ્તારમાં મૂકી દેવામાં આવ્યા છે, અને એની જાણ મારી બહેનો કર્મચારીઓને જાણ કરવામાં આવી નથી। આ સિવાય પૂરક પરીક્ષા જે લેવાનાર છે આગામી દિવસોમાં, તેમાં પણ શિક્ષક બહેનોના ઓર્ડર કરી દીધા છે। તો ડ્રોપઆઉટ બાળકોની સર્વે કરવાની કામગીરી પણ છે, અને અમારો પ્રવેશોત્સવ પણ શરૂ થશે। 8 જૂનથી શાળા પણ શરૂ થશે, અને અમારા બાળકો જે સજીવ છે, બાળકો સાથે સતત અમારે રહેવું પડશે। જ્યારે અન્ય સંલગ્ન કર્મચારીઓને ટેબલ વર્ક હોય છે, તો અમારા શિક્ષણનું પણ અમને ચિંતા છે, અમારા પરિવારની પણ ચિંતા છે। રાષ્ટ્રીય કામગીરી છે, અમે કરવાના જ છે, અમે સહકાર આપવાના જ છે, કામગીરી અમને કરવામાં કોઈ વાંધો નથી, પણ બહેનોને પોતાની જે અગવડ પડી રહી છે તેનું સોલ્યુશન અધિકારીઓ દ્વારા લાવવામાં આવે તો વધારે સારી રીતે રાષ્ટ્રીય કામગીરીને અમે પાર પાડી શકીશું। અને આપણા આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે પણ આહવાન કર્યું છે કે આપણે ઈંધણની બચત કરવાની છે, તો 20-20 કિલોમીટર જો દૂર અંતર હોય તો આમાં ઈંધણની બચત કેવી રીતે થશે? અને ખાસ કરીને મારી સગર્ભા બહેનો, એ લોકો જાતે કચેરીના ધક્કા ખાઈને અવારનવાર અરજીઓ આપી છે। હવે પ્રેગ્નન્સીની હાલતમાં બધા જ જાણી શકે છે કે આટલી અઘરી કામગીરી થઈ શકે એમ નથી, તો એમને ડૉક્ટર સર્ટી સાથે, મેડિકલ ફાઇલ સાથે રજૂઆત કરી છે। આજ દિન સુધી એનો કોઈ નિકાલ આવ્યો નથી। જે બહેનોને શારીરિક તકલીફ હોય કે જોઈ શકાય કે ફ્રેક્ચર છે, અન્ય ગંભીર બીમારી છે, એને અરજી આપી દીધી છે, પણ એના પર પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। 1 તારીખથી અમારે કાયદેસર રીતે વસ્તી ગણતરી કરવાની છે, પણ અમારા ઓર્ડર બદલી આપવામાં આવશે। અમને કન્વિનિયન્ટ ઘરથી કે સ્કૂલથી 7 કિલોમીટરના એરિયામાં વસ્તી ગણતરીના ઓર્ડર આપવામાં આવશે, એવો જે વાયદો અધિકારીએ કરેલ છે, પણ હજુ એમાં કંઈ ફેરફાર કરવામાં આવ્યો નથી। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।